સાધુ મન વિશુદ્ધ એક તીર્થ, સાધુ ભક્તિ ગંગ ભગીરથ, સાધુ સકલ લોકમાં ન્યારો અને સાધુ 52 અક્ષર બારો. સાધુ સકલ લોકમાં ન્યારો, સાધુ 52 અક્ષર બારો, સાધુ માળા કેરો મેરુ, સાધુ દીનહીનનું દેવ. આ જગતના દીન દુખિયાને માટે એકમાત્ર આશ્રય હોય તો સાધુ છે. બિલકુલ સાહેબ, સાધુ સિવાય આપણો છૂટકો નથી. અંતિમ આપણો જે વિકલ્પ છે સાધુ, ત્યાં જ જવું પડશે. કોઈ સામાન્ય વ્યક્તિ શું સાધુ સ્વભાવનું પાલન કરી શકે? સાધુ સ્વભાવ તરફ જઈ શકે ખરા? જઈ શકે કે ન જઈ શકીએ તો પછીનો પ્રશ્ન છે. પણ સાધુને સેવજો. સાધુને તમે સેવશો ને તો નક્કી તમે એના રૂપ થઈ જશો. નમસ્કાર, જય સિયારામ. સનાતની સોલના આ પવિત્ર અને સાધુ વિચારથી પ્રેરિત ઉપક્રમની અંદર સનાતની સોલના માધ્યમથી સહજ સાધુ સંવાદ આપણે સનાતન ધર્મના ભગવાનો, દેવી દેવતાઓની જેમણે પૂજા અર્ચનામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે એ તમામ વ્યક્તિઓ સાથે, એ સાધુઓ સાથે આપણે સંવાદ કરી રહ્યા છીએ. આ સહજ સાધુ સંવાદમાં આજે આપણી સાથે છે કથાકાર તેમજ ઉમદા કવિ શ્રી પાર્થ બાપુ હરિયાણી. પાર્થ બાપુ હરિયાણી, આપનું સ્વાગત છે. આપને વંદન. શરૂઆત જ મારે એ જિજ્ઞાસાથી કરવી છે કે આપ કવિતા પણ લખો છો અને કથા પણ કરો છો. આ કથા અને કવિતાની પ્રેરણા ક્યાંથી આવી? શું આ બંનેની પ્રેરણા કોઈ એક છે કે જુદી જુદી? મારે બસ એ જાણવું છે કે આ ગૌમુખ ક્યાંથી છે? પ્રથમ તો જય સિયારામ. અમારી પરંપરા ઘનશ્યામભાઈ સાધુ પરંપરા આખી, અને મૂળ તમે એનું જોવા જાઓ તો છેક હંસ ભગવાનથી લઈ, નિંબાર્કથી લઈ, સનકાદિકથી લઈ અને છેક અમારા બાપુ સુધી. એટલે આ પાવની પરંપરાની અંદર કથા તો એ લોહીની અંદર ભળેલો વિષય છે. અને વિશેષ કોઈ પણ કથા કરવી મારા માટે નહીં, કથા કરવી છે તો એની પ્રેરણા બાપુ જ છે અત્યારના સમય પ્રમાણે. બિલકુલ. કારણ કે કોઈ ને કોઈ રીતે એના કેન્દ્રમાં બાપુ હોય અને અમારી પરંપરા આખી એટલે પૂજ્ય બાપુની પ્રેરણા. અને બીજું મને એમ લાગે કે અમારું ગામ એટલે કંટાસર મારું જન્મસ્થાન. અચ્છા. એટલે અહીંથી તલગાજડાથી પાણો મારો ને તો ત્યાં પડે, એટલે એ વાયુમંડળમાં છે. એટલે કદાચ એકાદી પવનની લેરખી એવી આવી ગઈ છે કે એની અંદર હું તમે પાવન અંદર થઈ જાય. મૂળા, હેતુ અને લક્ષ્ય. પૂજ્ય બાપુ, પૂજ્ય મોરારી બાપુની પ્રેરણાથી આપ કથા અને કવિતા બંનેને જેમનો સ્ત્રોત માનો છો. આ કથાનું આજના સાંપ્રત સમયમાં મહત્વ શું છે? શા માટે યુવાનોએ કથામાં જોડાવવું જોઈએ અને કથા કરવી જોઈએ? કથા ચારે યુગમાં એટલી સાંપ્રત હતી અને કળયુગમાં તો વિશેષ. કારણ કે આ સમય એવો છે કે યુવાનોને સૌથી વધારે કથાની જરૂર છે. ત્યારે વિજ્ઞાનનો ત્યારે એવો દાયકો આખો છે, છતાં પણ એ કથા એટલી બધી સાંપ્રત છે. તમે એક વ્યક્તિ તરીકે પણ જ્યારે તમે રામને લ્યો, ભલે ઈશ્વર તો છે, તુલસીદાસજી કીધું નમામિ ભક્ત વત્સલમ કૃપાલશીલ કોમલમ ભજામી તે પદામ મુજમ અકામીના સ્વધામદમ નિકામ શામ સુંદરમ પ્રફુલ્લ કંજલોચનમ. એ તો છે જ, પણ એક વ્યક્તિ તરીકે પણ જો તમે લ્યો તો આપણા જીવનનો આદર્શ શું હોઈ શકે, આપણું જીવન કેવું હોવું જોઈએ, એ મને તમને કથા શીખવે. પણ બાપુ, મને આમાં પેટા પ્રશ્ન એ થાય છે કે એક સાહિત્ય પ્રેમી કથાકાર હોવું અને સાહિત્યકાર કથાકાર હોવું. તમે એક સર્જક પણ છો અને કથાકાર પણ છો. સાહિત્ય પ્રીતિ કથામાં કથાકારને કોઈ રીતે જુદી બનાવી શકે ખરા? કથાને અને કથાકારને? સાહિત્ય અને કથા આમ ગણો તો બે જુદા ન પાડી શકે એવો વિષય છે. બિલકુલ. કારણ કે પૂજ્યપાદ ગોસ્વામીજી તુલસીદાસજી એનું સાહિત્ય છે આપણું પિંગળ શાસ્ત્ર જે કહેવાય, એમાં ચોપાઈ, છંદ, સોરઠા, એટલે મૂળ સાહિત્યની જ આ ધારા છે. એક પરમ તત્વની એક જે ભાષા, એક ગંગા જે ઉતરી આપણી ભાષાની અંદર. સંસ્કૃતમાં તો હતી જ રામાયણ, પણ એને તુલસીદાસજી લોકમાં લઈ આવ્યા અને લોકમાં લાવવા માટે માધ્યમ સાહિત્ય બન્યું. બિલકુલ. ચોપાઈ, સોરઠા. અને મને કહેતા આનંદ થાય, તમે પણ કવિ છો અને હું પણ કવિ, એટલે અમારા સાહિત્યમાં એક એવો નિયમ છે, હવે તો બધું નથી રહ્યું, પણ આજથી 200-500 વર્ષ પહેલાં જ્યારે કવિઓ લખતા ત્યારે વર્ણન કરવા હોય તો એવા છંદોની પસંદગી થતી કે ભાઈ રેણંકી છે,
સવૈયા છે, દુહા છે. હવે એમાં નિમ્નમાં નિમ્ન એમ ગણતા કે ભાઈ ચોપાઈ છંદ એવો છે કે એમાં બહુ આપણે એટલું બધું વર્ણન કરી ન શકીએ, કારણ કે 15 માત્રાનો 16 માત્રાનો છંદ આવે. હવે એમાં અમુક વર્ણનો ન થાય. પણ તુલસીદાસજીનો રામ પતિત પાવન છે એ જગતને સાબિત કરવા માટે ગોસ્વામીજીએ આખું રામચરિત માનસ એ ચોપાઈમાં લખ્યું, અને જગતને અત્યારે ચોપાઈ સર્વસ્વ બનાવી દીધી છે. એ મૂળ સાહિત્ય. પરંતુ આપણે તમારી એક કવિતા જ મેં ખૂબ સાંભળી છે. આપે સાધુ વિશે ખૂબ લખ્યું છે. સાધુ વિશે લખવામાં પૂજ્ય મોરારી બાપુ પાસે પણ ઘણું સાંભળ્યું છે આપની કવિતાઓ વિશે અને સાધુ વિશે. મને એ પ્રશ્ન થાય છે કે આપ સાધુ બાળ છો, સાધુ કવિ પણ છો. કોઈને કોઈ રીતે આપણે જ્યારે કવિતા ઉતરે ત્યારે કોઈ આપણા સ્મરણમાં અથવા તો અંતઃકરણમાં હોય છે. તો મારે એ જાણવું છે કે આપ સાધુ વિશે જ્યારે લખો છો ત્યારે આપના સ્મરણમાં અને અંતઃકરણમાં હૃદયમાં કોણ હોય છે, આપની આસપાસ કોણ હોય છે કે જે તમને એવો અનુભવ કરાવે કે એના માટે તમે લખી રહ્યા છો? છે કોઈ એવું? ત્યારની જે સાધુની ત્યાંની બધી રચનાઓ, કારણ કે સાહિત્યમાં તો ઘણું લખ્યું હોય પહેલા, યસ, પણ અત્યારની જે મારી સાધુ ઉપરની બધી રચનાઓ જે છે અને જેના દ્વારા આપણને થોડા ઘણા લોકો ઓળખે છે, એ સાધુ વાળી રચનાના બધાના કેન્દ્રમાં બાપુ. વાહ. કારણ કે એ એક જ આપણી આરાધ્ય ઈષ્ટ મૂર્તિ છે અત્યારે, અને એની આજુબાજુ આખી કવિતાઓ બધી ફરતી રહી, પ્રેરણા મૂળ એમાંથી. એટલે હું તો અંગત રીતે જ એવું માનું છું બાપુ કે સાધુતા જ જગતની સર્વોચ્ચ કવિતા છે, અને બાકીની કવિતાઓ અને બાકીના કવિઓ કે સર્જકો એની પ્રદક્ષિણા માત્ર કરે છે. એટલે અંગત રીતે મારી તો એવી માન્યતા છે કે હું પણ કદાચ કંઈક લખતો હોઉં, પ્રયાસ કરતો હોઉં, તો એ કાંઈ પણ મારા શબ્દો નથી, મારું સર્જન નથી. એ બધું જ કોઈના દ્વારા બોલાયેલું, કોઈના દ્વારા રચાયેલું એ છે. ફક્ત આપણે નવા દ્રષ્ટિકોણથી એને મૂકતા હોઈએ, નવી રીતે આપણે રજૂ કરતા હોઈએ. મારે તમારી પાસેથી કોઈ સાધુ પરની જ કવિતા સાંભળવી છે. સાધુ સંહિતામાંથી જ 2 બંધુ આપણે સંભળાવો. બિલકુલ. સાધુ આમ તો વિશેષણ મુક્ત હોય, એને તમે કોઈ વિશેષણમાં કે એને કોઈ શબ્દમાં તમે બાંધી ન શકો. બિલકુલ. સાધુ શબ્દ એવો છે. હા. પણ પ્રયત્ન કરી શકાય. બાપુ ઘણીવાર કહે ને કે ગરુડની પાંખ એની પાંખ હોય છે, અને એક આપણી પણ ઉડાન હોય ને. બિલકુલ. એટલે એ આપણે કઈ રીતે સાધુને જોઈએ. વાહ. સાધુ મન વિશુદ્ધ એક તીર્થ, સાધુ ભક્તિ ગંગ ભગીરથ, સાધુ સકલ લોકમાં ન્યારો, અને સાધુ 52 અક્ષર બારો. સાધુ સકલ લોકમાં ન્યારો, સાધુ 52 અક્ષર બારો, સાધુ માળા કેરો મેરુ, સાધુ દીનહીનનું દેરું. ક્યા બાત. આ જગતના દીન દુખિયાને માટે એકમાત્ર આશ્રય હોય તો સાધુ છે. બિલકુલ સાહેબ, સાધુ સિવાય આપણો છૂટકો નથી. અંતિમ આપણો જે વિકલ્પ છે એ સાધુ, ત્યાં જ જવું પડશે. અને શ્રીમદ રાજચંદ્રનું એક વાક્ય છે, આમ તો હરિગીત છંદની અંદર એમણે લખેલું છે કે આત્માને ઓળખવો હોય, પરમાત્માને ઓળખવો હોય તો એ તમને કોણ બતાવે? કારણ કે કોઈ વ્યક્તિ અનુભવી હોય ને તમે પૂછી શકો ને, સીધી તો આપણને કોઈ ખબર ન પડી જાય ને. કોઈ પણ વિષયનું આપણે પરમાત્માને જાણવા હોય તો એ વિષયની અંદર જેણે ખેડાણ કર્યું એને આપણે પૂછી શકીએ. રાજચંદ્ર એમ કે નિર્દોષ નરનું કથન માનો એ જ જેણે અનુભવ્યું. કોઈ વ્યાકરણના રચયિતા હશે તો તમને વ્યાકરણની ભાષાની જાળમાં તમને નાખી દેશે. બિલકુલ. કોઈ કવિ હશે તો શબ્દોની જાળમાં તમને નાખી દેશે. પણ સાહેબ, એક જ સાધુ એવો વિકલ્પ છે, એ તમને જેવો અનુભવ્યો, જેવો જોયો એવો ઈશ્વર તમને કહેશે. પણ બાપુ, સાધુ જ્યારે બોલીએ છીએ, જ્યારે આપણે સંત બોલીએ છીએ, જ્યારે સદગુરુ બોલીએ છીએ, જ્યારે ગુરુ બોલીએ છીએ, જ્યારે કોઈ બુદ્ધ પુરુષની વાત આવે છે, તો શું આ બધા શબ્દોમાં કોઈ ભેદ છે? તમારી દ્રષ્ટિએ તમે શું માનો છો? સદગુરુ, ગુરુ એ તો મધ્યકાલીન સમયમાં પછી આ બધા અર્થો આપણે ત્યાં આવવા મળ્યા. મૂળ શબ્દ ગુરુ શબ્દ હતો. બરાબર. પછી પાછળથી કોઈ સદગુરુ કે અમારા ગામડામાં કાન ગુરુ કે ભાઈ કાનમાં મંત્ર આપે તો કે કાન ગુરુ, સદગુરુ. પણ મૂળ શબ્દ ગુરુ છે શાસ્ત્રોમાં અને આપણા ઉપનિષદોમાં અને વેદોમાં. બીજું મારે પૂછવું છે કે આપણો સ્વભાવ રોજિંદા જીવનની અંદર સાધુ સ્વભાવ તરફ જવું હોય, કોઈ સામાન્ય વ્યક્તિ શું સાધુ સ્વભાવનું પાલન કરી શકે? સાધુ સ્વભાવ તરફ જઈ શકે ખરા? જઈ શકે કે ન જઈ શકે એ તો પછીનો પ્રશ્ન છે. પણ સાધુને સેવજો. સાધુને તમે સેવશો ને તો નક્કી તમે એના રૂપ થઈ જશો. કારણ કે ભક્તમાલમાં નાભાદાસજી કે ભક્તિ ભગત ભગવંત ગુરુ
ચતુર નામ વપુ એક, ઇનકે પદ વંદન કરો નાસત વિઘ્ન અનેક. તમને એના જેવા કરી દે સાધુ. બાપુ, આ જગતની અંદર તમને સૌથી વધારે કાવ્યાત્મક બાબત કઈ લાગે છે? કાવ્યાત્મક શબ્દ એટલે ઉપયોગ કરું છું કારણ કે કાવ્યાત્મક હોવું એ સૌંદર્ય દ્રષ્ટિનો વિષય છે આખો. એટલે જગતની અંદર તમને એવું શું લાગે છે કે જે કાવ્યાત્મક હોય? જગત જ આખું કાવ્યાત્મક છે. ક્યાં વાત હે. ઈશ્વરનું આ કાવ્ય છે. બિલકુલ. ઝરણા વહે છે, આ પવન વાયુના વીજણા હાલે છે. ભગત બાબુ કહે ને કે આભના થાંભલા રોજ ઊભા રહે અને વાયુના વીજણા રોજ વાતા. આ સમગ્ર અસ્તિત્વ એ પરમાત્માનું સુંદરમાં સુંદર કાવ્ય છે. તો આ જગત એક કાવ્ય છે મારી દ્રષ્ટિ. મને તો સનાતન ધર્મ અને આ જગતના કાવ્યને તમે કઈ રીતે જોડશો? સનાતન ધર્મ છે ને, કોઈ પણ કાવ્ય હોય એનું હૃદય હોય, એમ સનાતન ધર્મ આખા જગતનું હૃદય છે. ક્યાં વાત. વિશ્વ સકલ અસ્તિત્વનું હૃદય એક સનાતન ધર્મ છે, ને સનાતનનું હૃદય સાધુ છે. પરંતુ બાપુ, આ સનાતન હૃદય છે તો હૃદય તો એક જ હોય. જી તો સનાતન તો એક જ છે. જી. તો આ મૂળ જે પ્રવાહી ધારા છે એ એક જ છે, પરંતુ એની કોપી કરતા, એની જેવા દેખાતા અનેક તત્વો આપણી આસપાસ ઉભરી રહ્યા છે અને એ પોતાને સનાતન જેવા હોવાનો દાવો કરે છે. પોતાની એ માનસિક જાળમાં લોકોને ફસાવે અને ત્યારબાદ બીજા વ્યક્તિઓને એમાં પ્રલોભનથી દોરી જાય કે અમે સનાતન છીએ, બાકીનું બધું ખોટું છે. એવા તત્વો માટે તમે શું કહેશો? આ તો સાહેબ સતયુગમાં થતું હતું, ત્રેતામાં હતું, દ્વાપરમાં હતું અને કળીમાં તો છે જ. બિલકુલ. તુલસીદાસજી તો રામાયણમાં આખો કળિયુગનો ધર્મ કીધો છે. આમાં તો આ પાખંડ ને દંભો વધશે જ. પણ હું એમ કહું કે એટલા અસુરો થયા. તમે પ્રહલાદની કથા લઈ લો તો હિરણાકશિપુ, હિરણાક્ષ આ કાંઈ ન કરી શક્યા, રાવણ કાંઈ ન કરી શક્યા, તો આજના ભાદરવાના ભીંડા શું કરી શકે? ક્યાં વાત હે. ક્ષણિક હોય બધું, પણ એનું કોઈ લાંબુ ન હાલે. એટલે એ લોકો માત્ર પ્રયત્ન કરી શકે, પરંતુ સનાતન ધર્મને હાનિ ન થઈ શકે. હાનિ, અને આપણે એની ચિંતા સેવાની જરૂર નથી કારણ કે સનાતન એટલું વિશાળ છે, એમાં એના પગ નહીં પોગે. બાપુ, તમે એમાં માનો છો કે જે લોકો એવા દાવા કરતા ફરતા હોય કે અમે સનાતનને બચાવીશું, તો એના વિશે તમે શું કહેશો? શું આપણે સનાતન ધર્મ એવો છે કે એને બચાવવાની જરૂર પણ પડે? પ્રશ્ન જ નથી સનાતન, કારણ કે બચાવી કોને શકાય? આ તો વ્યાપક છે, ક્યાં નથી સનાતન? બિલકુલ. જીવનના હરેક મૂલ્યની અંદર સનાતન છે, પ્રકૃતિના હરેક એના ક્રિયાક્રમની અંદર સનાતન છે. આકાશ જેટલો વ્યાપક છે, એને આપણે કોણ બચાવવા? એની છાયામાં રહી શકાય. બિલકુલ. એટલે સનાતનને સેવી શકાય અને એના છાયામાં આપણે સેફ થઈ શકીએ. વાહ. પરંતુ આપણે સાધુ વિશેની આપે સરસ કવિતાના અમને બંધ સંભળાવ્યા અને સાધુતાની આપણે વાત કરતા હતા, પરંતુ મને હજુ એક અંદરથી પ્રશ્ન સ્ફુરે છે કે સાધુ, આમ તો હું આ પ્રશ્ન પૂછવા વાળો કોઈ નથી, સાધુ વિશે મારે કોઈ પ્રશ્ન કરવો ન જોઈએ, પરંતુ આપ સાધુ છો એટલે આપ અધિકારી છો કે આપ એ વાતને રજૂ કરી શકો. સાધુ સ્વભાવ અને સાધુતા શું વેશને લાગતી વળગતી છે ખરા? નહીં, બિલકુલ નહીં. સાધુતા અને વેશને કાંઈ લેવા દેવા નથી. આ સાધુના વેશ હોઈ શકે, કારણ કે આપણી ભગવાન શંકરાચાર્યથી માંડી ભગવાન નિંબાર્ક, માધવાચાર્ય, રામાનંદાચાર્ય અને બધાની અલગ અલગ વિધવિધ આખી આપણી પરંપરાઓ છે, એમાં વેશ છે ખરો, પણ એ વેશ છે તો સાધુતા છે એમ ન કહી શકાય. સાધુતા તો આ કોઈ નહોતા ત્યારે હતી. રામાનંદનું તમે જીવન લઈ લો તો 500 વર્ષ પહેલા ભગવાન રામાનંદ, પછી રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, ભગવાન આદિગુરુ શંકરાચાર્ય. પણ સાધુતા તો વેદોની અંદર છે ને, કરોડો વર્ષોથી સનાતન છે તેદુનો સાધુ છે. પણ બાપુ, આજકાલ એવો એક ટ્રેન્ડ ચાલી ગયો છે, મારી ભાષામાં કહું તો, કે જે બાજુ ભીડ વધારે જતી દેખાય એ બાજુ બધા વળતા હોય છે, જે બાજુ આખા ઝુંડ જતા દેખાય પછી અચાનક એવા સમાચાર મળે છે કે જે બાજુ ભીડ વળી હતી એ તો ખોટું હતું, એટલે અચાનક લાખો કરોડો ભક્તોના હૃદય તૂટી જાય છે. પરંતુ શું ભીડ જોઈને કોઈ તરફ આકર્ષાવવું જોઈએ કે એવા કયા ગુણો હોવા જોઈએ કોઈ પર્સનની અંદર કે એને અનુકરણ કરવા માટે કે એની તરફ જવા માટે શું જોવું જોઈએ આપની દ્રષ્ટિએ? મૂળ ગ્રંથો આપણા સનાતનના એને વળગીને આપણે રહેશું ને એટલે બધું સમજાઈ જાય. મૂળ રામાયણ છે, આપણી ગીતાજી છે, શ્રીમદ ભાગવત છે, વેદો છે, ઉપનિષદો છે, એના સીમાની અંદર ને એના છાયાની અંદર આપણે રહેશું એટલે આવા પ્રલોભનો અને આવી ભીડથી આપણે ચોકીશું નહીં. બાકી તો અત્યારે જગતમાં હાલે જ છે, અને અનુભવ થાય ત્યારે પછી સમજાતું હોય છે બધાને. કારણ કે પણ અનુભવ થયા પછીનો શું રસ્તો હોય, આપ શું માનો છો? અનુભવ થયા પછી
મને એમ લાગે શ્રદ્ધા પછી વધારે પ્રબળ બનતી હોય આ સનાતન પ્રત્યેની. કારણ કે અનુભવ બધાનો થઈ ગયો પછી જે મૂળ આપણો જે સિદ્ધાંત છે, મૂળ આપણું સ્થાન છે, મૂળ ઘરે જ્યારે આપણે પાછા આવીએ અને પછી એમાંથી કોઈ એને હટાવી ન શકે. ભારતીય અને સનાતની સંસ્કૃતિ વિશે અનેક વાર એવું કહેવાયું છે કે સનાતન ધર્મની સંસ્કૃતિમાં એવું કાંઈ નથી જે વિદેશી સંસ્કૃતિઓની અંદર હોય. આવા સમયે જ્યારે વિશ્વભરની અંદર યુદ્ધો ફાટી નીકળ્યા છે, હિંસાનો માહોલ છે, અહિંસાની તો વાતોનો માહોલ છે ફક્ત, ત્યારે મારે એ પૂછવું છે આપને કે સનાતન ધર્મની અંદર પણ હિંસા તો દર્શાવાય જ છે, તો એ હિંસામાં અને આજના જગતમાં થાય છે એ હિંસાની અંદર શું ફેર દેખાય છે આપને? સનાતન ધર્મમાં હિંસા તો શબ્દ કહી ન શકાય, પણ જે યુદ્ધો થયા, ધર્મ યુદ્ધો થયા, એ યુદ્ધોના જે મૂળમાં હતા ને યોગીઓ હતા, સમાજના કલ્યાણ માટે, વિશ્વના હિત માટે આ યુદ્ધોની અંદર એમની પ્રેરણા મળતી. અને અત્યારના યુદ્ધો બધા ભોગીઓના યુદ્ધ છે. યોગ અને ભોગ આ બે બહુ મોટી વાત છે. કારણ કે ભોગ છે ને એ વિશ્વને વિનાશ જ આપી શકે, અને શાંતિ જોતી હોય તો યોગ જ આપશે, સાધુતા શાંતિ આપશે. એ સિવાય આપણી પાસે વિકલ્પ નથી. આપ રામકથા પણ કરો છો અને રામાયણ વિશે મારે આપને પૂછવું છે કે રામચરિત માનસમાંથી એવો કોઈ પ્રસંગ કે જે તમને કોઈ પણ એવી પરિસ્થિતિ હોય એમાં ઉર્જા આપતો હોય, અથવા તો તમને બસ એકલા એકલા સ્મરણ કરવાનું જ મન થયા કરે, એવો આપનો ગમતો કોઈ પ્રસંગ? મારા સાધુને તો આખું જીવન રામમય હોય, રામાયણમય હોય, એટલે આમ અઘરું પડે થોડું કે કયો પ્રસંગ એમ કેવું કે આ વિશેષ ગમે, આ પાત્ર વિશેષ ગમે. કારણ કે ઘણા પ્રશ્નો પાત્ર વિશે થતા હોય કે ભાઈ તમને પાત્ર કયું ગમે. કારણ કે હનુમંત તત્વ લઈ લો, અમારો પ્રાણ છે હનુમાન. બિલકુલ. રામ એ અમારો પ્રાણ છે, અને એ રામની આજુબાજુ જે છે એ બધું અમારા હૃદયની અંદર એટલું સ્થાન હોય દરેક પ્રસંગોનું. એટલે રામાયણ વિશે કહી ન શકાય કે કયો પ્રસંગ માનસ નહીં, છતાં પણ એક યુવા તરીકે જિજ્ઞાસાથી પૂછું છું. હું કહું, હનુમાનજી મહારાજ એનું જીવન જ્યારે આપણે જોઈએ એક યુવાન તરીકે, સાધુ તરીકે, યુવાન તરીકે, કે શરણાગતિ શું હોઈ શકે અને આશ્રય કોને કહી શકાય. કારણ કે પ્રપન્નતા જે હનુમાનજી મહારાજમાં છે એવી કોઈનામાં નથી. જગ્યાએ જગ્યાએ હનુમાનજી મહારાજનો મહિમા રામાયણે કીધો છે અને સાધુ મહિમાએ કીધો છે, પણ એમાં જે હનુમંત તત્વની જે તમે આખી પરંપરા જુઓ કે એ પ્રપન્નતા, એ શરણાગતિ, એ આશ્રય એવું બીજે જોવા ન મળે. એટલે જ્યાં જ્યાં હનુમંત તત્વ અને આખો સુંદરકાંડ અતિ પ્રિય મને, મારો આમ ઉપાસનાનો વિષય છે સુંદરકાંડ આખો. એના એક એક ચોપાઈની અંદર તમને એમ સમજવા મળે કે જીવન કેમ જીવવું. એમાંથી કોઈ એવો સંદેશ કે જે તમને એવું લાગતું હોય કે યુવાનોને કહેવો જોઈએ, તો સુંદરકાંડમાંથી તમે શું કહેશો? સુંદરકાંડ શરૂઆતમાં જ જે હનુમાનજી મહારાજની યાત્રા, એક જગ્યાએ દુહો છે કે તાત સ્વર્ગ અપવર્ગ સબ ધરીએ તુલા એક યંગ તુલંત ના તાહી સકલ મિલી જો સુખ લવ સતસંગ. વિશ્વ તમને પ્રલોભનો આપશે, અનેક પ્રકારના પ્રલોભનો. હનુમાનજી મહારાજે લંકા તરફ પ્રયાણ કર્યું એટલે તરત જ જે ઓલો પર્વત હતો બહાર આવ્યો કે તમે થોડોક અહીં વિશ્રામ કરતા જાઓ, પોરો ખાતા જાઓ. કારણ કે રામના કાર્ય માટે આપણે જઈએ એટલે જગતમાંથી અનેક પ્રકારના નાના પ્રકારના પ્રલોભનો આવે, પણ એમાંથી જો તમારે ઉગરવું હોય તો એ હનુમંત તત્વ તમને એ રાહ ચીંધે કે રામ કાજ કીને બિના હું કહા બિશ્રામ. પરંતુ બાપુ, આ પ્રલોભનો એટલા બધા ચોમેર આપણી આસપાસ વિકસી જ રહ્યા છે સતત, ત્યારે એ લોકો કોઈને કોઈ એવું સૌંદર્ય પોતાનામાં દંભી ઊભું કરે છે કે લોકોને એવી ભ્રમણા થયા કરે છે કે જે છે એ સત્ય એ જ છે. તો શું એવું કાંઈ છે કે જે આપણા ધર્મની અંદર ઘટતું હોય, અથવા આપણા સનાતન ધર્મના મંદિરોના બાંધકામ વિશે કે તમે શું કહેવા માંગશો? અને અત્યારે જે સરસ રીતે થઈ રહ્યા છે આપણા મંદિરો વિકસિત, એ પણ બહુ સારી બાબત છે, તો એના વિશે પણ મારે આપને પૂછવું છે કે એના વિશે તમે શું કહેશો? ઘટતું કાંઈ નથી, આપણામાં ઘટે છે. આપણી પાત્રતા અને આપણી પરિપક્વતા એટલી બધી કદાચ નહીં હોય એટલે આપણને આવા પ્રલોભનો આકર્ષિત કરી શકે. બિલકુલ. અને એનો ઉપાય પણ તમને કહું કે આવા પ્રલોભનોથી આવી પરિપક્વતા ક્યાંથી મળે. ભગવાન શંકરાચાર્યને કોઈ પ્રશ્ન કર્યો કે જગતમાં દુર્લભ વસ્તુ કઈ, ત્યારે ભગવાન શંકરાચાર્ય એમ કહે છે કે દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહ હેતુકમ. પેલું મનુષ્યત્વ,
મને અને તમને મનુષ્યનો અવતાર મળ્યો, મોટા મોટી દુર્લભ વાત પહેલી હાથે. મનુષ્યત્વ પછી મુમુક્ષત્વ. મનુષ્ય અવતાર મળ્યા પછી મુક્તિ વિશેની આપણને ઈચ્છા હોવી, આ એનાથી વધારે દુર્લભ વસ્તુ છે. અને ત્રીજું ભગવાન શંકરાચાર્ય કહે કે સાધુ પુરુષે સંશ્રય. તમે કોઈ એવા ભજનાનંદી મહાપુરુષનો સંગ કરી લો, એવા કોઈ બુદ્ધ પુરુષના તમે ચરણ પકડી લો, એટલે આનાથી મોટી દુર્લભ વસ્તુ એકેય નથી. એટલે આવા પ્રલોભનોથી બચવા માટે, આવા આપણે જ્યાં ત્યાં આપણે ખેંચાઈ ન જઈએ એ માટે આપણે ખીલો પકડવો પડશે, એક ઠેકાણું, એક ગ્રંથ પકડવો પડશે, એક ગુરુ પકડવો પડશે. એ વગર આપણે નહીં ચાલે. બાપુ, સાધુતા અને બુદ્ધ પુરુષ વિશે આપણે વાત કરી. આ બુદ્ધ પુરુષ અને સાધુનો વિશ્રામ શું હોય? જગતનો વિશ્રામ તો સાધુ છે, પણ સાધુનો વિશ્રામ શું હોય? 3 અક્ષરમાં કહીએ તો સમાધિ. હમ. સાધુનો વિશ્રામ એટલે સમાધિ. અમારી આખી પરંપરા, વૈષ્ણવ માર્ગી પરંપરા, એનો તમે એક એક શાખાનો ઇતિહાસ જુઓ તો બધા શાખાની અંદર એક એક મહાપુરુષ એવા હોય કે જેની ચેતન સમાધિ અમારે ત્યાં હોય. અને અમે એના આશ્રયની અંદર, એની પરંપરાની અંદર આ રામ ભજન અને કૃષ્ણ ભજનની ધારાને અમે એ પકડી રાખી છે. એટલે સમાધિ અમારો અંતિમ એ વિશ્રામ છે. રામ તો વિશ્રામ છે જ, પણ સમાધિ. આપની આસ્થાનું કેન્દ્ર અથવા તો આપની શ્રદ્ધાનું કેન્દ્ર, આપના વિશ્રામનું કેન્દ્ર કોણ છે, અને એના વિશે પણ અમને થોડી વાત શેર કરો. આપણે ત્યાં ત્રિસત્યનો બહુ મહિમા છે. જે વસ્તુની અંદર ત્રિસત્ય આવતું હોય એટલે એક એનો મહિમા વધી જતો હોય છે. મારી શ્રદ્ધા અને મારું પોતાનું અંગત મારી જવાબદારીથી કહું તો પ્રથમ તો અમારી પરંપરા, સાધુ પરંપરા, અમે નિંબાર્ક પરંપરાની અંદર, નિંબાર્ક સંપ્રદાય આખો સનકાદિકની ઉજળી પરંપરા. અને આપને એ પણ કહું કે ભાગવત અને રામાયણ એ બંનેના મૂળમાં શરૂઆતમાં સનકાદિકો આવે છે. બિલકુલ. બંને શાસ્ત્રોની અંદર. બાકી તો પુરાણોમાં એમાં તો છે જ, પણ અમે જે ગ્રંથ લઈને બેઠા છીએ એમાં પણ એના મૂળની અંદર સનકાદિક છે. અને એ જ પરંપરામાં પાછા એમાં અમને અમારું સૌભાગ્ય છે કે એમાં અમને જન્મ મળ્યો. એટલે આખી સનકાદિકની પરંપરા, નિંબાર્ક પરંપરા, એના સૌરાષ્ટ્રની અંદર એક એવા મહાપુરુષ આવ્યા, સદગુરુ ધ્યાન સ્વામી બાપા. અને એમણે આ આખા સૌરાષ્ટ્રની ધરતીને ભક્તિથી અને એમ કહેવાય કે પોતાની કૃપાથી પલ્લવિત કરી દીધી. શું કૃષ્ણ કહેવાય, શું રામ કહેવાય, કોને કથા કહેવાય, એ આ પરંપરાઓ બધી સાધુ પરંપરામાંથી આવી. એમાંનું એક અમારું શ્રદ્ધાનું સ્થાન એટલે એ પ્રથમ ધ્યાન સ્વામી બાપા. બીજા સાધુ તરીકે રામ અને કૃષ્ણ, એ સનાતની જે મૂળ સત્ય છે, હું તો એને સત્ય જ કહું. રામ એટલે સત્ય, સનાતની સત્ય છે. એટલે એ અમારી ઉપાસનાનું બીજું જે કેન્દ્ર છે એ રામ. અને તમને એમ લાગશે કે રામ પહેલા ધ્યાન સ્વામી બાપાને કેમ કીધા, તો એની માટે કારણ કે ગુરુ છે એ ગોવિંદને બતાવે ને. બિલકુલ. એની ઓળખાણ એ કરાવે. એટલા માટે ધ્યાન સ્વામી બાપા, બીજા અમારા ઈષ્ટ, અમારા રામ કૃષ્ણ, અમારી પરંપરા, અને ત્રીજા બાપુ. કારણ કે આ જે પ્રસ્થાન રહી છે અમારા માટે, અમારા તરવા માટેનો અમારો આ આખું નાવડી છે. આ 3ના ભરોસે અમારા વાણ ત્યારે મૂકેલા છે. અને સમાધિ વસ્તુ એવી છે, ધ્યાન સ્વામી બાપાની હમણાં વાત કરી મેં, હાલમાં પણ ત્યાં એટલી કૃપા છે બાપાની, એની સમાધિની, કે એના તેજથી, એના ભજનથી હાલ પણ બધું એવું ને એવું સરસ સંચાલન થતું રહે. ત્યાં કોઈ અમારે મહંતની જરૂર નથી, ત્યાં કોઈ અમારે કોઈ પરંપરાની જરૂર નથી. સમાધિ જ કેન્દ્રમાં છે. અને એ સમાધિના જ પ્રકાશે, સમાધિના જ ભજનથી અને સમાધિના જ પ્રતાપથી અત્યારે બધા લીલા લહેર છે. કારણ કે એ મૂળ એનું ભજન એમાં છે બાપા, એ આખી પરંપરા. વાહ. એટલે એ સમાધિનો જ એવો પ્રતાપ છે કે પૂજ્ય બાપુએ જ એકવાર એક નિવેદન કરેલું કે બુદ્ધ પુરુષ કંઈ કરતા નથી, એમના હોવા માત્રથી બધું થવા માંડતું હોય છે, થઈ જતું હોય છે. એટલે હું તો અંગત રીતે જ એવું માનું છું કે સાધુના જ હોવાથી આ જગતનું, પરમ સાધુના જ હોવાથી આ જગતનું સંચાલન આપોઆપ થઈ રહ્યું છે. બાકી એ નિમિત્ત બનાવે કે આપણને આનંદ થાય કે આપણે કંઈક કર્યું અને આપણે નવરા ન બેઠા.
પરંતુ આપણે બધી જ વાત કરી, પરંતુ મારે સારભૂત રૂપે આપણે કવિતાની પણ ઘણી વાતો કરી. આપણે છેલ્લે સમાપન તરફ જઈ રહ્યા છીએ ત્યારે મારે આપની પાસેથી રામચરિતમાનસની આપની પસંદીદા હોય એવી, જાણું છું અઘરું છે, પરંતુ છતાં પણ એવી કોઈ ચોપાઈઓ અમને શેર કરો, યુવાનો સુધી પહોંચાડો કે આપની પસંદીદા એવી રામાયણની કઈ ચોપાઈ છે. શરૂઆત ગુરુ ગીતાથી થાય એમની જ એક બે ચોપાઈ. બિલકુલ. બંદહુ ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા. બંદહુ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા. તુલસીદાસજીનો શબ્દનો વૈભવ, એની આખી તમે કાવ્યની દ્રષ્ટિએ પણ જુઓ તો કેટલો વૈભવ. બંદવ ગુરુપદ પદુમ પરાગા, એ ગુરુના ચરણના રજની જે પરાગ જે છે એને અમે વંદના કરીએ છીએ, એને અમે નમન કરીએ છીએ. તુલસીનું, અને એક બીજી વાત રહી જશે, હું નાની એવી કરી દઉં. બિલકુલ. તુલસીનો ગ્રંથ માનસ એટલો બધો અત્યારના સમયમાં, સાંપ્રત સમયની અંદર એટલો બધો વૈજ્ઞાનિક ગ્રંથ છે. અમારી આખી આપણી સાહિત્યની જે પરંપરા છે એમાં આપને ખ્યાલ હોય તો દધાક્ષર કરીને આવે. હા. કે ભાઈ 8 પ્રકારના દધાક્ષર કે જે કાવ્યના શરૂઆતમાં ન લઈ શકાય. બિલકુલ. હવે એમાં અહો કરે હિતહાણ, રરો રાજભાઈ ધરે, ઘગો ઘર ઘર ઘુમાડે, આવી આખી પરંપરા છે. એમાં જ શબ્દ જો તમે કાવ્યની શરૂઆતમાં લઈ લો તો તમને રાજ તરફથી ભય વધે. બરાબર, આ સત્ય છે. હવે તુલસીદાસજી રામચરિત માનસ લખ્યું ત્યારે બાબાજી વિચાર કર્યું કે ગણપતિની વંદના મારે કરવી છે, કારણ કે આપણી પરંપરામાં પંચદેવોની ઉપાસનાનું બહુ મહત્વ છે. એ ગણપતિની મારે વંદના કરવી છે, તો ગણપતિ વિઘ્નના વિનાશક છે અને વિનાયક પોતે છે, એ સાબિત કેમ થાય ત્યાં? અને એ આખો જ્યાં રામચરિત માનસનો સમય, એટલે આપણા શાસ્ત્રમાં બધું તમને ખ્યાલ છે, બધો રાજધર્મ કયું રાજ હતું, આખી રાજ વ્યવસ્થા કેવી હતી, બધું આપણને ખ્યાલ હોય. બિલકુલ. અને કેટલો ભય હતો હિન્દુઓને, સનાતન ધર્મને. પણ છતાં તુલસીદાસજી જ્યારે રામચરિત માનસની શરૂઆત કરે ભાષાની અંદર, ત્યારે પ્રથમ સોરઠા જો સુમિરત સિદ્ધિ હોય, ગણનાયક કરી બર બદન કરહું અનુગ્રહ સોય. હવે જોથી શરૂઆત થાય. ગણપતિ વિઘ્નને હરે છે, વિઘ્નને હરી બતાવે છે, એ સાબિત કરવા માટે તુલસીએ દધાક્ષર લીધો અને જગતને બતાવ્યું કે આ શાસ્ત્ર છે. રામાયણની શરૂઆતની અંદર એટલું એ પોતે, અને દરેક ચોપાઈઓમાં તમને કંઈકનું કંઈક એવું મળતું જ રહે. અહલ્યાને જ્યારે પ્રસંગ આવે ત્યારે અહલ્યાજી પોતે પથ્થર બની ગયા હતા, શિલારૂપ હતા. એને 3 તાપમાંથી તારવા માટે જ્યારે ભગવાન રામ સ્વયં એમના આંગણા સુધી આવ્યા તો ત્યાં ત્રિભંગી છંદ તુલસીદાસજી પ્રિયોજ 3 ભંગ કરી નાખ્યા. 3 તાપમાંથી એને તારવી છે. એ માટે માનસ આ છે. ક્યાં વાત હે. તો આપણે પાર્થ બાપુ હરિયાણી સાથે સુંદર અને સહજ સાદું સંવાદ કર્યો. આ હતો સનાતન ધર્મ વિશેનો, રામચરિત માનસ વિશેનો, કવિતાઓ વિશેનો એક સહજ સંવાદ. ફરીવાર છેલ્લે એક વાત જરૂર કહીશ. સારભૂત રૂપે મને જે સમજાયું છે, રામચરિત માનસ વિશે તો કહેવાની મારી કોઈ યોગ્યતા નથી, પરંતુ કવિતા વિશે અમારે વાત થઈ, એમાં એક વાત એવી નીકળી કે સાધુ સાનિધ્યમાં અથવા તો સાધુ રચે એને કવિતા કહેવાય, અને સાધુતા જ આખરે એક પરમ કવિતા છે. સાધુ સ્વયં એક પરમ કવિતા છે, જગતની સર્વોચ્ચ સુંદર કવિતા છે. બાકીની કવિતાઓ, બાકીના કવિઓ જે કાંઈ પણ છે એ બધું જ એમની ફક્ત પ્રદક્ષિણા કરે છે. એટલે આ સુંદર સંદેશને યાદ રાખીએ. કોઈ પરમ સાધુના સંગની અંદર, એના સાનિધ્યની અંદર ડૂબીએ. આપણું સર્જન કદાચ આપણે સર્જતા ન પણ હોઈએ કંઈક, પરંતુ આપણે હરિનું સર્જન છીએ એવું માની અને આપણે પોતે સર્જન સ્વરૂપે એનામાં સમર્પિત થઈએ તો પણ આપણો જન્મારો સાર્થક થઈ જાય. સનાતની સોલ આવા અદ્ભુત સહજ સાધુ સંવાદ આપની સમક્ષ લાવ્યા કરશે. નવા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી જય સિયારામ, જય સિયારામ. ચરિત સુહાવા બહુરી કૃપા કરી ઉમહી સુનાવા સોઈ સેવ કાગ ભૂસુંડી દી
अधिकार